નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 1ના વિદ્યાર્થીઓ માટે CCCH 101ના યુનિટ 3 થર્મોડાયનેમિક્સના પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના MCQ પાર્ટ 1માં જોઈશું. પ્રશ્ન નંબર 1, જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકે છે તેને કહેવામાં આવે છે. 4 ઓપ્શન આપેલા છે અને તેમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. પ્રણાલીના દ્રવ્ય અને ઉર્જાના વિનિમયના આધારે 3 પ્રકાર પાડી શકાય. જો પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકતો હોય તો તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ કહે છે. એટલે કે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 2, થર્મોસ ફ્લાસ્ક એ ઉદાહરણ છે. 4 ઓપ્શન આપેલા છે. થર્મોસ ફ્લાસ્ક એક એવી પ્રણાલી છે કે જેમાં દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય થઈ શકતો નથી, અને દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય ન થઈ શકતો હોય, આપમેળે ન થઈ શકતો હોય તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 3, સમદાબી પ્રક્રિયામાં અચળ રહે છે તાપમાન, દબાણ, કદ કે સાંદ્રતા. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રણાલીની એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં થતા ફેરફાર દરમિયાન જો પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય તો તેને સમતાપી કહે છે. દબાણ અચળ રહેતું હોય તો તેને સમદાબી પ્રક્રિયા કહે છે. એટલે કે સમદાબી પ્રક્રિયામાં પ્રક્રિયાનું દબાણ અચળ રહે છે. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 4, નીચેના પૈકી કયું સ્થિતિ વિધેય નથી? 4 ઓપ્શન આપેલા છે. આંતરિક શક્તિ, એન્થાલ્પી, કદ અને ઉષ્મા. અહીં જે વિધેય એ ફક્ત પ્રણાલીની સ્થિતિ ઉપર આધાર રાખતું હોય, પ્રણાલીના પ્રગતિના પથ ઉપર આધાર રાખતું ન હોય તેવા વિધેયને સ્થિતિ વિધેય કહે છે. અહીં PVT સેજ, P ફોર પ્રેશર, V ફોર વોલ્યુમ, T ફોર ટેમ્પરેચર, S એન્ટ્રોપી, સેજ યાદ રાખવા માટે છે, H ફોર એન્થાલ્પી, E ફોર આંતરિક ઉર્જા, G ફોર મુક્ત ઉર્જા. આ બધા જ વિધેયો એ સ્થિતિ વિધેય છે. એટલે કે નીચે આપેલા વિધેયો પૈકી ઉષ્મા એ સ્થિતિ વિધેય નથી. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 5, સમોષ્મી પ્રક્રમ માટે કઈ શરત સાચી છે? ડેલ્ટા ટી બરાબર 0, ડેલ્ટા પી બરાબર 0, ડેલ્ટા ક્યુ બરાબર 0 કે ડબલ્યુ બરાબર 0. સમોષ્મી પ્રક્રમ એટલે કે જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની ઉષ્મામાં ફેરફાર ન થતો હોય, તો ઉષ્મામાં ફેરફાર ન થતો હોય તેવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહે છે. એટલે કે ત્યાં ડેલ્ટા ક્યુ બરાબર 0 થશે. એટલે કે પ્રશ્ન 5નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 6, નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? H બરાબર E પ્લસ પીવી. બીજા 3 ઓપ્શન આપેલા છે. અહીં અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખાય છે, અને તેનું સૂત્ર છે H બરાબર E પ્લસ પીવી. એટલે કે આંતરિક શક્તિ અને દબાણ તેમજ કદના ગુણાકારના સરવાળાને એન્થાલ્પી કહે છે. એટલે કે H બરાબર E પ્લસ પીવી એ એન્થાલ્પી, આંતરિક ઉર્જા અને દબાણ અને કદનો સાચો સંબંધ દર્શાવતું સૂત્ર છે. એટલે કે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 7, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. અહીં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમના જુદા જુદા સ્વરૂપો છે. એક, ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર શક્ય છે. ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. અહીં ઓપ્શન ડી કે જે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી
તે પદ એ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું એક સ્વરૂપ છે. 7નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 8 થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એ નિયમ છે એન્થાલ્પી, મુક્ત ઉર્જા, ઉર્જા સંરક્ષણનો કે આપેલામાંથી એકય નહીં. અહીં થર્મોડાયનેમિક્સના જુદા જુદા પ્રથમ નિયમના 3 સ્વરૂપ આપણે જોયા, જે દર્શાવે છે કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. ઉર્જાનું સ્વરૂપ બદલાઈ શકે છે. ઉર્જાનો સર્જન કે વિનાશ શક્ય નથી, એટલે કે ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. આમ પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન સી, ઉર્જા સંરક્ષણ. પ્રશ્ન 9 નીચેનામાંથી કયું થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ છે? 4 ઓપ્શન આપેલા છે. તો ડેલ્ટા ઈ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, ડેલ્ટા ઈ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ જે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. એટલે કે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 10 બંધ પ્રણાલી માટે કઈ પરિસ્થિતિમાં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વીનો સંબંધ સાચો કહી શકાય? અચળ દબાણે, અચળ તાપમાને, અચળ કદ કે અચળ તાપમાન અને દબાણ બંને સાથે. અહીં એન્થાલ્પી એચ બરાબર ઈ પ્લસ પીવી છે. પરિણામે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પી ઇન્ટુ વી છે. પરિણામે એક વખત દબાણને અચળ રાખીએ ત્યારે કદમાં થતો ફેરફાર, કદને અચળ રાખીએ ત્યારે દબાણમાં ફેરફાર થશે. એટલે કે ડેલ્ટા ઈ બરાબર દબાણ અચળ રાખીએ એટલે પી ડેલ્ટા વી થશે. કદને અચળ રાખીએ ત્યારે દબાણમાં ફેરફાર થશે, એટલે કે વી ડેલ્ટા પી થશે. અહીં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી, એટલે કે હવે જો આ સમીકરણમાં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી ત્યારે જ થાય કે જ્યારે ડેલ્ટા પી બરાબર 0 હોય. એટલે કે છેલ્લા પદમાં ડેલ્ટા પી 0 ત્યારે જ બને કે જ્યારે પ્રક્રિયા બંધ પ્રણાલીમાં થતી હોય, એટલે દબાણ અચળ રહેતું હોય. જો દબાણ અચળ રહે તો ડેલ્ટા પી બરાબર 0 લેતો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી થશે. એટલે કે આ સંબંધ બંધ પ્રણાલીમાં અચળ દબાણે સાચો પડે છે. એટલે કે પ્રશ્ન 10નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 11 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં 4માંથી સાચો ઓપ્શન શોધવાનો છે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ડેલ્ટા જી બરાબર મુક્ત ઉર્જા ફેરફાર, ડેલ્ટા એચ બરાબર એન્થાલ્પી ફેરફાર, ટી પ્રક્રિયાનું તાપમાન છે, ડેલ્ટા એસ બરાબર એન્ટ્રોપી ફેરફાર છે. અહીં જમણી બાજુ બીજા પદમાં ટી ડેલ્ટા એસનું મૂલ્ય એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે અને તેના આધારે છેલ્લા પદની કિંમતને આધારે આપણે કહી શકીએ કે જો ડેલ્ટા જી બરાબર આ પદ જો શૂન્ય હશે તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એસ થશે. જો અહીં ડેલ્ટા એસનું મૂલ્ય એટલે કે ટી ડેલ્ટા એસનું મૂલ્ય અહીં જો ઋણ હશે તો ડેલ્ટા જી પ્લસ ટી ડેલ્ટા એસ થશે. એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય ડેલ્ટા એચ કરતાં વધુ હશે, એટલે ડેલ્ટા એચ પ્લસ સમથિંગ ઉમેરીએ તેટલું ડેલ્ટા જીનું મૂલ્ય થશે. જો આ પદનું મૂલ્ય ધન હશે તો ડેલ્ટા એચમાંથી ટી ડેલ્ટા એસ બાદ કરીએ તેટલું ડેલ્ટા જીનું મૂલ્ય થશે. એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય એ ડેલ્ટા એચ કરતાં ઓછું થશે. બીજા અર્થમાં ડેલ્ટા જીનું મૂલ્ય એ ડેલ્ટા એચ કરતાં નાનું, મોટું અથવા સમાન ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલે કે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન ડી. હંમેશા ડેલ્ટા જી એચ કરતાં નાનું હોય, મોટું હોય કે એટલું જ હોય એ કહી શકાય નહીં. એ ત્રણમાંથી ગમે તેટલું હોઈ શકે. એટલે કે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન ડી. ડેલ્ટા જી એ ડેલ્ટા એચ કરતાં નાનું, મોટું અથવા સમાન હોય છે. પ્રશ્ન 12 સમોષ્મી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અનુસાર
અહીં 4 ઓપ્શન આપેલા છે. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે ડેલ્ટા E બરાબર Q માઇનસ W. અહીં જો પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા હોય એટલે કે ઉષ્માનો ફેરફાર થતો ન હોય તો Q બરાબર 0 થશે અને અહીં જમણી બાજુ જો Q બરાબર 0 મૂકીએ તો ડેલ્ટા E બરાબર માઇનસ W થશે. એટલે કે અહીં પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન એ ડેલ્ટા E બરાબર માઇનસ W. પ્રશ્ન 13 થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની એક મર્યાદા છે. અહીં જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે. એમાં પ્રથમ 2 ઓપ્શન એ દર્શાવે છે કે થર્મોડાયનેમિક્સના ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. થર્મોડાયનેમિક્સની જુદી જુદી મર્યાદાઓ પૈકી અહીં એક મર્યાદા આપેલ છે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મદદથી જાણી શકાતું નથી, જે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની એક મર્યાદા છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની બીજી મર્યાદાઓ છે કે આપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે તે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મદદથી જાણી શકાતું નથી. પ્રક્રિયા વેગ વિશે માહિતી પણ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમને આધારે મેળવી શકાતી નથી. આ જુદી જુદી 3 મર્યાદા પૈકીની એક મર્યાદા ઓપ્શન સીમાં આપેલ છે. એટલે કે પ્રશ્ન 13નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 14 એક પ્રણાલી 100 જૂલ ઉષ્મા મેળવે છે અને તેના વડે 50 જૂલ કાર્ય થાય છે તો આંતરિક શક્તિમાં થતો ફેરફાર ગણો. અહીં 100 જૂલ, 50 જૂલ, -50 જૂલ અને -150 જૂલ આપેલ છે. તો અહીં થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો ઉપયોગ કરીશું. ડેલ્ટા E બરાબર Q માઇનસ W. અહીં આંતરિક શક્તિ ફેરફાર ગણવા માટે ઉષ્મા અને કાર્યના મૂલ્યો જાણતા હોવા જોઈએ. અહીં પ્રણાલી વડે 100 જૂલ ઉષ્મા મેળવે છે એટલે Q પ્લસ થશે અને 50 જૂલ કાર્ય પ્રણાલી વડે કાર્ય કરવામાં વપરાય છે એટલે પ્રણાલી વડે 50 જૂલ કાર્ય થાય છે. પરિણામે શોષેલી 100 જૂલ ઉષ્મામાંથી 50 વપરાશે એટલે કે -W થશે. એટલે 100 - 50 બરાબર 50 જૂલ એ આંતરિક શક્તિમાં થતો ફેરફાર થશે. એટલે કે પ્રશ્ન 14નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 15 થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મદદથી ગણી શકાય છે દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર, આંતરિક શક્તિ ફેરફાર આપેલા બધા જ. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મદદથી બંધન ઉર્જા, સંયોજનની સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H, આંતરિક શક્તિ ફેરફાર ડેલ્ટા E આ બધાના જ મૂલ્યો ગણી શકાય છે. તે પૈકી 3 આપેલા છે એટલે કે અહીં થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમથી મદદથી A, B અને C ત્રણેયના મૂલ્યો ગણી શકાય છે. એટલે કે પ્રશ્ન 15નો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલા બધા જ. થેન્ક યુ ફોર વોચિંગ.